શું એક વખત ભરણપોષણનો હુકમ થઈ ગયો હોય એ પછી ભરણપોષણ વધારવા માટે કોર્ટમાં અરજી કરી શકાય? તો એનો જવાબ છે હા. એ સમજી લો કે 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, તમારો ભરણપોષણનો હુકમ થઈ ગયો હોય. જેમ કે તમારો ભરણપોષણનો હુકમ 7,000 થયો હોય, 5,000 થયો હોય, તો તમને એવું લાગે કે ભાઈ હવે અમુક સમય વીતી ગયો છે અને મારે ભરણપોષણ વધારવા માટે અરજી કરવી છે, તો અરજદાર જે છે એ ભરણપોષણની રકમમાં વધારો કરવા માટે અરજી કરી શકે. પણ અરજદારે એ બતાવવું જોઈએ કે કેમ ભરણપોષણમાં એ વધારો કરવા માંગે છે. તો તમારે એ બતાવવું પડે કે મોંઘવારી વધી છે, જો બાળકો હોય તો બાળકોનો ખર્ચ વધ્યો છે, શિક્ષણની ફી વધી છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતી જાય છે, અને જે ભરણપોષણની રકમ છે એટલી ભરણપોષણમાંની રકમમાં અરજદારનું પૂરું થતું નથી. જ્યારે સામેવાળા જો સારી આવક ધરાવતા હોય તો તમારે એ પણ કહેવું પડે કે ભાઈ સામેવાળાને આટલી આવક છે અને એની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જ્યારે અમને ઓછું ભરણપોષણ મળે છે, જેના કારણે અમે અમારું જીવન નિર્વાહ ચલાવી શકતા નથી. અને આ તમામ હકીકતો ધ્યાને લઈને જેમ ભરણપોષણના કેસમાં કોર્ટ કાર્યવાહી થાય, અરજદારની જુબાની લેવાય, ઉલટ તપાસ લેવાય, સામેવાળાની જુબાની લેવાય, સામેવાળાની ઉલટ તપાસ લેવાય, મિલકત અંગેનું, આવક અંગેનું એફિડેવિટ આપવું પડે. એ તમામ પ્રક્રિયાઓના અંતે નામદાર કોર્ટને એવું લાગે કે ભરણપોષણની રકમમાં વધારો કરવા જેવો છે, તો નામદાર કોર્ટ સંજોગોને આધીન ભરણપોષણમાં વધારો કરી શકે. પહેલાંના સમયમાં જોઈએ તો બહુ પહેલાં 500 રૂપિયા સમય મર્યાદા હતી, આવકની મર્યાદા હતી. પણ હવેના સંજોગોમાં પતિની આવકને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટ ભરણપોષણનો પણ હુકમ કરી શકે છે અને વધારાનો પણ હુકમ કરી શકે છે.